આજે મનુષ્ય દેહ મળ્યો છે, એક રખડતા ભટકતા 84 લાખ ચિત્ર વિચિત્ર યોનિઓમાં જ્યારે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, એ આપણા માટે એક સાર્થક છે. અને આપણા વરદ હસ્તે એકાદું પણ જો આયોજન ભાગવત કથાનું થઈ જાય, આપણા વરદ હસ્તે જો એકાદી કથા આપણા પિતૃઓ માટે, આપણા પરિવાર માટે, આપણા વડીલો માટે જો સંપત્તિ આપી હોય અને એકાદું આયોજન થઈ જાય, તો સમજજો ભાગવતમાં એવું લખ્યું છે 10મા સ્કંદની અંદર કે 71 પેઢી સુધીના વડવાને સદગતિ પ્રાપ્ત થાય છે. અને થાય છે એવું હું નથી બોલતો, પણ ભાગવતમાં વેદવ્યાસજીની કલમ બોલે છે. વેદવ્યાસજીની કલમ પહેલા ભગવાને જ્યારે પોતાનું સ્વરૂપ સ્વધામ ગયા પહેલા જ્યારે પ્રાચીના પીપળે ભગવાને જ્યારે ઉદ્ધવને સંભળાવીને કીધું કે હે ઉદ્ધવ, હું હોય કે ન હોઉં, હું કદાચ ચાલ્યો જાઉં, કદાચ મારું તન ચાલ્યું જાય, મારો આત્મા ચાલ્યો જશે, પણ હે ઉદ્ધવ, કલિકાલની અંદર ભાગવતમાં મારું સ્વરૂપ મૂકતો જાઉં છું. કૃષ્ણ ક્યારેય ગયો જ નથી, કૃષ્ણ આજ પણ છે, પરમાત્મા આજ પણ આની અંદર બિરાજમાન છે. એવું ભગવાને જો એક સ્વરૂપ આપ્યું હોય તો કલિકાલની અંદર પરમ ઔષધિ હોય તો ભાગવત છે.